સુતજી કહે છે સાવધાન થઈને સાંભળજો. આ ગ્રંથ સાવધાન થઈને સાંભળવાનો છે. કઈ રીતે સાંભળવાનો છે તે શરૂઆતમાં જ કહી દીધી છે. અવધાન, સાવધાન. અવધાન એટલે મનની એબ્ઝોર્પ્ટિવ કેપેસિટી, એની સાથે સાંભળવાનું છે. 3 પ્રકારના શ્રોતા ઉત્તર ભારતના સંતો કહેતા હોય છે. પહેલું સોતા, આ પહેલો પ્રકાર છે શ્રોતા. સોતા કથાના મંડપમાં આવીને બેસે, એને 2 જ રિક્વાયરમેન્ટ જોઈએ. એક તો સારામાં સારો થાંભલો અને ઉપર પંખો, એ જોઈએ. 15 મિનિટ વહેલું આવવું પડે વાંધો નહીં, પણ આ 2 વસ્તુ જોઈએ. લોકોને તો એમ થાય કે હા કેવા ધાર્મિક છે. 3:30 કથા શરૂ થવાની હોય તો 3 વાગ્યામાં તો ચાલો 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 કરતા, પણ ચિંતા એને છે થાંભલો નહીં મળે 3 કલાક બેસીશું કેમ. વધારે ચિંતા થાંભલાની છે. સોતા. થાંભલો પકડીને પણ જો સૂતા નહીં હોય ને તો બહુ મહાન છે એમ સમજો. કથા અહીંયા જેવી શરૂ થાય, અહીંયા તો મંગળાચરણ બોલવા માટે આંખો બંધ થાય, પણ સામે આંખો બંધ થાય. મંગળાચરણ બોલીને અહીંયાની આંખો ખુલી જાય, પણ સામેની આંખો બંધ જ રહે. કેમ ભાઈ આંખો બંધ રાખી? અમે મનન કરીએ છીએ. મનન હમણાં તો બાજુવાળાના ખોળામાં હતું માથું. મનન. સંતોનું કહેવું એવું છે કે કથા સાંભળતા જે સૂઈ જાય છે ને એ બીજા જન્મે સર્પનો દેહ પ્રાપ્ત કરે છે, સાપ બને છે બીજા જન્મે. અહીંયા સુધી તો ઠીક છે, જાણે કે કથા જો સાંભળતી વખત સૂઈ જાય મંડપમાં તો બીજા જન્મે સાપનો દેહ પ્રાપ્ત કરે. આગળ પણ કહ્યું કે બાજુવાળો જો એને ઉઠાડે નહીં તો બાજુવાળો મદારી બને છે. ને બહુ સમજવા જેવું છે. આ હું માત્ર હસવા માટે નથી કહેતો. કથા સાંભળતી વખતે જે સૂઈ જાય સાપ બને તો જાણે બહુ સ્પષ્ટ વાત છે કે ભગવાને આટલા સુંદર કાન આપ્યા અને મનુષ્ય જો એનો ઉપયોગ ન કરે સારી વાતો સાંભળવા માટે, તો ભગવાન કહેશે કે બેટા મેં તને આટલું મનુષ્ય દેહ આપ્યો, સરસ કાન આપ્યા, અને કાનના પણ માત્ર સુપડા નહીં લટકાવ્યા, સાંભળવાની શક્તિ આપી. જે વ્યક્તિ બહેરો એને સુપડા તો બહાર લટકે છે કે નહીં? લટકે છે. સાંભળવાની શક્તિ આપી. છતાં તો નથી. સાપ છે ને એ ચક્ષુશ્રવા, એના માટે સંસ્કૃતમાં શબ્દ છે ચક્ષુશ્રવા. સાપને કાન હોતા નથી, આંખોથી સાંભળે છે. મદારી બીન બજાવે એટલે આપણને લાગે કે બીન સાંભળીને નાક ડોલે છે. નહીં, મદારી બીન બજાવતો પોતે ડોલતો હોય. મદારી પોતે હલે ને એટલે પેલા સામેવાળો સાપ પણ હલે. પરમાત્માએ જે કર્ણ આપ્યા, કર્ણેન્દ્રિય આપી અને શક્તિ આપી એનો સદુપયોગ ન કરે એટલે સાપ બને, આ એક અર્થ. પણ બાજુવાળો ન હલાવે તો એને એ ઉઠાડે નહીં તો મદારી બને. હવે તો 2 કામ થઈ ગયા કથામાં. કથા પોતે સાંભળવાની, પોતે ઊંઘવાનું નહીં, અને બાજુવાળાને ઊંઘવા દેવાનું નહીં. દર અડધા કલાકે આમ કરીને ફરી કરવાની. ભૂલે ચૂકે જો પેલો સૂતો હોય તો મદારી પણ નથી બનવું. કેવી રીતે બનાય મદારી? વાત સાચી છે. તમે પોતે કથા સાંભળવા આવો ને એ સારું છે, પણ આજુબાજુવાળો જો નહીં આવે કથામાં, એ સૂતો રહેશે. તેનો અર્થ એ કથા સાંભળ્યા પછી જીવન તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય, અને પોતાની સાથે જે લોકો છે, જે પરિવારના છે, નજીકના છે, એમનો જે દ્રષ્ટિકોણ ન બદલાય તો સતત તમારે એમને મોનિટર કરવા પડે, એને સમજાવવું પડે. કારણ કે આપણે એક દ્રષ્ટિકોણથી વિચારે છે ને પેલો બીજા જ દ્રષ્ટિકોણથી વિચારે કે આ મદારી થયું કે બીજું કંઈ. માટે બધા સાથે કથા સાંભળે. બહુ સ્પષ્ટ ભાષામાં કહું છું કે પરિવારના જો કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ કરવા હોય ને તો આખો પરિવાર સાથે બેસીને કથા સાંભળે. કોઈ પણ જાતની સમસ્યા જો પરિવારમાં હોય, પતિ પત્ની વચ્ચે કંઈ પ્રોબ્લેમ હોય, મા બાપ અને સંતાનો વચ્ચે કંઈ પ્રોબ્લેમ હોય, ભાઈ વચ્ચે કંઈ પ્રોબ્લેમ હોય, સાસુ વહુ વચ્ચે કંઈ પ્રોબ્લેમ, ગમે તે પ્રકારનો જો સમસ્યા હોય, આખો પરિવાર સાથે બેસીને કથા સાંભળે.
આપણું શું થાય છે કે એક જણ સાંભળી આવે, જેમ લગ્નમાં એક જણ ચાંદલો કરવા જાય તો ચાલે, એમ કથા પણ એક જણ સાંભળી આવે અને પછી ઘરે જેમ કે તારા માટે આમ હતું, તારા માટે આમ હતું, બધા ઘરવાળાને ન ગમે, તો અમારા માટે કથા સાંભળવા જાય છે, એ લોકોને ઈગો પર આવે. એના કરતા જો બધા જ મુશ્કેલીમાં કહું કે પિતાજી કથા સાંભળી આવે ને પછી ઘરે જઈને દીકરાને કહે તને કઈ ખબર નથી પડતી, જો કથામાં આમ તારા માટે આવે છે, એ દીકરાને ખરાબ લાગે. બાપા બધું આજ સાંભળવા જાય છે. અને કોઈક વખત પછી દીકરો ગયો હોય રવિવારના દિવસે કેવી રીતે, અને દિવસે બાપા ન જઈ શક્યા હોય અને કથામાં કંઈક દીકરો પોતાની રીતે ઉપાડી લે, બાપાને આ કહેવા જેવું છે, એટલે એ ઘરે જઈને કહે તમારા માટે આજે આમ આવ્યું હતું, એટલે બે જણા ઝઘડે, કથાના મુદ્દે ઝઘડે બે જણા. એના કરતા બંને જો એક જણ એક સાથે બેસીને કથા સાંભળતા હોય ને તો બંનેને ખબર પડે મારા માટે શું છે, એના માટે શું છે, સમજી લે બધું. આખો પરિવાર સાથે બેસીને કથાનું શ્રવણ કરે આવશ્યક. તો પહેલો પ્રકાર શ્રોતા. બીજો સરવતા. સરવતા એટલે સુડી. ઘણા લોકોનો વ્યવસાય જ આવે છે કાતરવું, અહીંયા બેસીને સાંભળીને બધાને જેમ કે તું આમ સમજ ને, તું આમ કંઈક શીખ ને, તું પેલું શીખ. બીજાને કહો સારી વસ્તુ હોય તો વહેંચો, એની ના નથી, પહેલા પોતે સુધરી ગયું. અને ત્રીજો પ્રકાર છે શ્રોતા. શ્રોતાના કેટલાક લક્ષણો છે. સૌથી પહેલી વાત, શ્રોતા પૂર્વગ્રહ મુક્ત હોવો જોઈએ. એના મનમાં કોઈ પણ પ્રેજ્યુડાઇઝ ન હોય. ઘણા લોકો નક્કી જ કહેતા હોય કે આપણે આ જ સાંભળવું છે. જે ગ્રંથ કહેશે તે મારે સાંભળવું છે, અથવા તો વક્તા જે કહેશે તે મારે સાંભળવું છે. કથા જે છે ને એ કઈ મહેફિલ નથી. મહેફિલની અંદર તમે પેલો ગાયક કંઈક ગાતો હોય પછી ચિઠ્ઠી લખીને મોકલો, આ ગીત ગા, અને પેલો શું કહેવાય છે ને ફરમાઈશ, એ ફરમાઈશ એની હોય, એમાં ગાયકને કરાય ફરમાઈશ. એનું કારણ છે કે વ્યાસપીઠ આખું સ્થાન જ જુદું છે. મને નથી લાગતું કે કોઈ માણસ તૈયારી કરી અને વ્યાસપીઠ પર બોલી શકે, અને ગોખેલું હોય તો તરત ખબર પડી જાય કે આ ગોખેલું છે, એમાં આનંદ પણ ના આવે. આ એવું પવિત્ર આસન છે કે અહીંયા આગળ બેસીને બોલવા માંડીએ ને પછી પ્રેરણા ભગવાન આપતો હોય છે. હા, હું બેસિક તૈયારી જોઈએ, જેને ગ્રંથ કોઈ દિવસ જોયો ન હોય આવીને અહીંયા બેસી જાય કાંઈ ન બોલી શકે. પણ જેમ જેમ સાધના વધતી જાય, જેમ જેમ ઉપાસના વધતી જાય, આ વ્યાસ મહર્ષિની ગાદીમાં આપણે બેઠા હોઈએ અને જાણે લાગે કે દાદાજીના ખોળામાં બેસીને બોલી રહ્યા છે. આપોઆપ અનુભવની વાત કરું તો કેટલીક વખત આ વ્યાસ ગાદીની કૃપાથી એવી વાણી નીકળી છે, એવી વાતો કહેવામાં આવી છે કે જે કોઈ દિવસ વાંચી ન હોય, જે કોઈ દિવસ સાંભળ્યું ન હોય, જેના વિશે કોઈ વખત વિચાર્યું પણ ન હોય, એવું કહેવાય જાય. અને પછી વ્યાસપીઠ પરથી ઉતરીને જ્યારે બેઠો હું ઘરે કે એવી રીતે ક્યાં, ત્યારે વિચાર કરું કે ક્યાંથી બોલાયું, આ કોણ બોલ્યું આજે? મેં તો કોઈ દિવસ વાંચ્યું નહોતું, મેં તો કોઈ દિવસ સાંભળ્યું નહોતું, મેં કોઈ દિવસ વિચાર્યું પણ, વિચાર્યું હોય તો ચાલો કે આ વિચાર કર્યો છે કેમ નથી થતું. અને ઘણી વખત એવું પણ થાય કે નક્કી કરીને આવીએ કે આજે આવી કંઈક વાત કરીશું, બોલાય જ નહીં, 3 કલાકના પ્રવચનમાં આવે જ નહીં એ વાત. ન ધાર્યું એવું બોલાઈ જાય, ધારેલું ન થતું હોય છે, અને ત્યારે ખાતરી થાય કે આ પરમાત્મા બોલાવી રહ્યો છે. જેમ વક્તાને એ ખાતરી કે અનુભવ થતો હોય છે, એવી રીતે જ્યારે શ્રોતા પણ વક્તાની એ સ્થિતિમાં આવે કે અહીંયાથી જે કહેવાય છે એ કોઈ ફલાણો વ્યક્તિ નથી કહેતો, આ પ્રભુ સંદેશા, આ તો માધ્યમ છે કે અહીંયા આગળ બેઠેલો વ્યક્તિ જસ્ટ મીડિયમ. જેમ પાણી તો તાનસા કે વિહાર લેકનું આવતું હોય, તળાવનું ક્યાંય ને ક્યાંયથી આવતું હોય, કોને ખબર. અને આપણે કઈ નળ આવે કે નહીં, પાણી નળમાંથી આવે છે. નળની તાકાત હોત તો નળ કોઈ દિવસ બંધ થાત જ નહીં. નળ તો માધ્યમ છે, પાણી તો ક્યાંકથી આવે છે.
આવી રીતે ભાગવત કથાનો વક્તા, આપણો કોઈ પણ સત્સંગનો ફોર ધેટ મેટર, એ વક્તા તો એક માધ્યમ છે. વાણી તો ક્યાંથી આવતી હોય છે, અને શ્રોતા પણ જ્યારે અનુભવે. માટે જુઓ, આપણે અલગ અલગ શબ્દો છે, ભાષણ, વ્યાખ્યાન, સભા, પ્રવચન, આ અલગ અલગ વાતો છે. ભાષણ એટલે તો કોઈનું પણ હોઈ શકે, રાજકારણીનું એ ભાષણ હોય કે કંઈ. ભાષણ શબ્દનો સીધો સાદો અર્થ ભાષ ઇઝ ટુ સ્પીક, બોલવું. કોઈ પણ બોલતું હોય ભાષણ છે. વ્યાખ્યાન ભાષણ કરતા થોડી ઊંચી કક્ષા. વ્યાખ્યાન જેમાં કોઈ તત્વ ની વ્યાખ્યા કરવાની હોય, પણ એમાં વ્યાખ્યાનની અંદર શું છે કે વિદવત્તા ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. વ્યાખ્યાનમાં કંઈક કોન્ક્રીટ હોવું જોઈએ, અને સામે સાંભળવા વાળો માણસ પણ કંઈક તૈયાર થઈને બેઠો છે. વ્યાખ્યાનની અંદર એની પોતાની પણ કંઈક તૈયારી છે. દાખલા તરીકે MA નો કોઈ વિદ્યાર્થી BA ના વર્ગ ક્લાસ લેવા જાય ત્યારે વ્યાખ્યાન કહેવાય. એ સામો માણસ પણ કંઈક તૈયાર થઈને બેઠો છે. વ્યાખ્યાન. સભા, વિદવત સભા જે કહીએ એમાં બધા સમાન છે અને અરસપરસ ચર્ચા થાય છે, એ સભા છે. જ્યારે પ્રવચન, પ્રકૃષ્ટ પ્રવચન, એની અંદર વક્તાની પણ નમ્રતા છે, શ્રોતાની પણ નમ્રતા છે. વક્તા પાસે જ્ઞાનનો કોઈ આડંબર નથી, શ્રોતા પાસે કોઈ માગણી નથી. પ્રવચન તો એવી વસ્તુ છે કે બસ વરસતે વરસાદ હોય અને ભીંજાઈ ગઈ. બહાર નીકળ્યા હોઈએ ચોમાસાની ઋતુમાં અને એક ઝાપટું એવું પડે, ભીંજાઈ ગયા, બસ. આ 7 દિવસનો વરસાદ છે. કોઈ માગણી नहीं, कशुं ज नहीं. ईश्वर जो दे देगा वो स्वीकार करने के लिए तैयार है. इस मनोवृत्ति से जहां पर भगवत चर्चा सुनी जाती है, परमात्मा के गुण, भगवत लीलाओं का वर्णन जहां सुना जाता है, वह है प्रवचन, भागवत कथा, श्रोता. શ્રોતા કેવો છે એના માટે આપણો શાસ્ત્રકારો કહે છે, શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલસા વાગ્યતા શુચયશ્ચૈવ શ્રોતાર પુણ્યશાલિનઃ. લક્ષણો બતાવ્યા છે. સૌથી પહેલું શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા. શ્રદ્ધા અને ભક્તિ સાથેના શ્રોતા હોય. મારે મારા જીવનને કંઈક બદલવું છે અને મારા જીવનને બદલવાની શક્તિ આ ગ્રંથમાં રહેલી છે એવું મને લાગ્યું. શ્રદ્ધા હોવી, ભક્તિ હોવી. એટલું જ નહીં, નાન્ય કાર્યેષુ લાલસા, અન્ય કાર્યેષુ લાલસા ન. કથાના શ્રવણ સિવાય બીજું કોઈ કાર્યમાં લાલસા ન હોય. પરમાત્મા કરતા વધારે મહત્વનું બીજું કશું જ નથી. એવરીથિંગ એલ્સ કેન વેઇટ. સવારે 9:30 થી 12:30 ને સાંજે 3:30 થી 6:30 પરમાત્માની કથાનું શ્રવણ જ્યારે કરીએ છીએ ત્યારે બીજું કશું જ નહીં. કોણ આવ્યું, કોણ ગયું, પ્રસાદ તૈયાર કર્યો કે નહીં, આરતીની થાળી તૈયાર કરી કે નહીં, આ ફોન થશે બધું. 6:30 બધું થઈ જશે, 2 મિનિટમાં થશે. કથા પૂરી થશે એટલે બધું કરીશું. નાન્ય કાર્યેષુ લાલસા. ઘણી વખતે કથાઓમાં જોઈએ ને તો ઘરના માણસો કથા સાંભળતા જ ન હોય. હું તો પ્રશ્ન પૂછ્યો, ગામના લોકો માટે કથા કરી છે? ઘરના માણસો તૈયારીમાં જ પડ્યા હતું. આવું સત્ય ઘટના 2-3 વર્ષ પહેલાની વાત છે કે કથાનો મુહૂર્ત લેવા માટે આવ્યા છે અને જે પરિવાર આવ્યો હતો એની સાથે બીજો એક એમના કંઈક વડીલ નજીકના હતા તે આવ્યા. પરિચય કરાવ્યો કે મારા કાકા છે, અમે પણ કથા કરાવી. બહુ સરસ.
કેવી રીતે કરી શકે? આપણે તો જલસો કરી નાખે, છેલ્લો શબ્દ જલસો કરી નાખે, રૂપિયા 10 લાખ વાપરી નાખે. અને નવાઈ લાગે, પારિવારિક કથા હોય તો આટલો બધો ખર્ચો થાય નહીં. જાહેર કથા હોય ત્યારે આખા એના સમીકરણો જુદા હોય છે, પણ પારિવારિક કથામાં 10 લાખનો ખર્ચો એવું શું કર્યું તમે? કૃષ્ણ જન્મમાં આમ કર્યું ને પછી ગિરિરાજ ઉત્સવમાં આમ કર્યું ને આ જગ્યાએ આમ કર્યું ને કૃષ્ણ રૂપિણી વિવાહમાં તો બધાને જેટલા મંડપમાં બેઠા હતા બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યા ને જમણવાર કર્યા ને આ એવું બધું કંઈક આખું લિસ્ટ બોલી ગયા. એ તો બધું બરાબર, પણ તમે કથા કંઈ સાંભળી કે નહીં? તો કે ના, અમને કથા સાંભળવાનો તો ટાઈમ જ નહીં રહ્યો. કેમ? અમે તૈયારીઓ કરતા હતા ને. કૃષ્ણ જન્મની કથા જયારે ચાલતી હતી અમે દાઢી પહેરવા ગયા હતા. અમે અત્યારે બહુરૂપીના વેશ કર્યા છે, નાટક શરૂ કર્યા છે 7 દાડાના. અમે દાઢી પહેરવાને પેલું કંઈક ભાડુથી કપડા લાવીને કરવા જાય તે કરવા ગયા હતા. એટલે કથા ત્યાં કથા ચાલતી હતી, અમને તો ખાલી કહ્યું હતું કે આમ આમ બોલાય એટલે તમે આવજો. એટલે કૃષ્ણનો જન્મ થાય પછી જ અમે મંડપમાં આવ્યા, નાચતા નાચતા ને કૂદતા કૂદતા. એટલે કૃષ્ણ જન્મની કથા અમે સાંભળી. પછી બીજે દિવસે ગિરિરાજ ઉત્સવ હતો ત્યારે અમે બનાવવામાં પડ્યા હતા 56 ભોગ. નક્કી કર્યું તો બધું ઘરમાં જ બનાવવું. આ બહુ સારી વાત છે, ઘરમાં બનાવ તો કથાના ભોગે. પછી પાછો કૃષ્ણ રૂકમણી વિવાહ એટલે સાચે સાચા લગ્ન કરે ને એ કર્યું. એમાં પાછા બધા દાઢી પહેરવા ગયા હતા, તૈયાર થવાને એમ કરવા. બહેનો છે તે બધી પેલી કઈ દુકાનોમાં તૈયાર થવા જાય છે, એ બ્યુટી પાર્લર, એમાં ગયા હતા. એટલે વક્તા છે તે કથા કહેતા હોય, બહેનો બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થતા હોય. આના માટે કથા. મારો કહેવાનો આશય કે નાન્ય કાર્યેષુ લાલસા, બધું કરો ઉત્સવ એની ના નથી. સારામાં સારો નંદ મહોત્સવ, સરસમાં સરસ ગિરિરાજ ઉત્સવ, સરસમાં સરસ કૃષ્ણ રૂકમણી વિવાહ કેમ ન થવો જોઈએ? સુંદર રીતે થવો જોઈએ, પણ કથાના ભોગે ન થવો જોઈએ. ગ્રંથને બાજુએ રાખીને ન થવો જોઈએ. હું અનેક વખત આ ઉદાહરણ આપું છું, સમાજમાં એક સાચી વાત પ્રચલિત થાય એના માટે આપું છું. જૂના કાળમાં પણ કથાઓ તો થતી કે નહીં થતી, પણ કેવી જુદી રીતે થતી. વક્તા તો આજના કરતા સરસ વિદ્વાન વક્તાઓ હતા, એ કથા કહેતા હોય. પણ પુરુષોથી તો કથા સંભળાય જ નહીં એવો વણ લખ્યો નિયમ. એટલે પુરુષો બધા બહાર બેઠા હોય, સોફા ઉપર ને ખુરશીઓ પર એવી રીતે, જે આવે બધાને સ્વાગત કરે. આવો આવો, કાકા આવ્યા, મામા આવ્યા, ફુવા આવ્યા, કોઈ આવ્યા, બેવાઈ આવ્યા, સ્વાગતો થાય બધા. અને આવે પાછા ઓર્ડર છૂટે, અરે કાકા આવ્યા છે, હા 2 કપ ચા મૂકજો, મામા આવ્યા છે, નાસ્તો કરજો. ચા મૂકજો, નાસ્તો કરજો, ઓર્ડર થાય, પણ એ બધું બનાવે કોણ? આજના જેવી કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં એ વખતે. ઘરની જે યુવાન બહેનો હોય, વહુઓ હોય, દીકરીઓ હોય, આ બધો જે યુવાન સ્ત્રી વર્ગ એ કામકાજમાં બિઝી, રસોડામાં જ. એક જણને તો કામ જ સોંપી રાખે, વારે ઘડી આવી આ મંડપમાં આવીને ગણી જાય માથા, અને અંદર જઈને કે 10 માણસ વધ્યા છે, કિલો બટાટા બાફવા નાખો. પુરુષો કથા સાંભળે નહીં. યુવાન સ્ત્રી વર્ગ ઘરના કામકાજમાં વ્યસ્ત હોય તો પછી કથા સાંભળે કોણ? જે બીજા કોઈ કામમાં ન આવે એ કથા સાંભળવાના કામમાં આવે. તદ્દન વૃદ્ધ વડીલ જે બહેનો હોય 12-15 એ લોકો બેઠા હોય, એમાં ચાલુ કથાએ આવવાનું, ચાલુ કથાએ વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવાની, ચાલુ કથાએ ઉઠીને જતા રહેવાનું. આ બધું એક સામાજિક ફંક્શન થઈ ગયું. અને જે પેલા 12-15 જણા બેઠા એમને લાગે કે અમે કાંઈ નકામા છીએ, અમે બહુ કામના છીએ. એટલે જે 15 જણા આગળ બેઠા છે એમાંથી 2 જણ ફૂલની માળાઓ બનાવતું હોય, 2 જણ છે તે નોટમાં રામ 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 લખતું બેઠું હોય, 2 જણા ઘઉં સાફ કરતા હોય, અને 1 જણ છે તે રૂની વાતો બનાવતું બેઠું. બધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ચાલે મંડપમાં. ટૂંકમાં 7 દિવસ કથા સાંભળવા માટેના દિવસો, પણ કથા સંભળાતી જ ન હોય, એના સિવાયની બધી જ પ્રવૃત્તિ થતી હોય. એવી વખતે હું પ્રત્યેક કથામાં શરૂઆતમાં યાદ કરું છું બહુ આદરપૂર્વક, બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરે મહારાજ એમનું આગમન એ વખતે એમણે કહ્યું કે શું કરી રહ્યા છે? આ ગ્રંથ છે સવારે જોઈ ગયા, સાક્ષાત ઠાકોરજીનું વાંગ્મયી સ્વરૂપ છે.
આ કોઈ સામાન્ય ચોપડી નથી, પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. આપણા ઘરમાં કોઈ લોકલ કોર્પોરેટર આવીને બેઠો હોય ને, મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયો છે 5 વર્ષ માટે, અને આપણે ઓળખતા હોઈએ અને આપણા ઘરે આવવાનું હોય તો આજુબાજુ બધાને કહી આવે, કોર્પોરેટર આપણા ઘરે આવે છે, આપણે ઘર જેવો સંબંધ છે, તમારે કંઈ કામ હોય તો કહી દેજો, થઈ જશે તમારું કામ, બધાને કહી આવીએ. અને આવે ત્યારે બેઠા હોય, પછી એ સામે બેઠો હોય ને આપણે એની સામે વાતો બનાવતા બેસીએ છીએ. કોર્પોરેટર ઘરમાં બેઠો હોય ને આપણે એની સામે બટાટા છોલતા બેસીએ છીએ. બધું ધ્યાન એના ઉપર. હવે આટલા બધા શહેર દુનિયામાં, દરેકની મ્યુનિસિપાલિટીઓ, દરેકના કોર્પોરેટરો કેટલા થાય? એમાંનો એક જણ આવે તો આટલું ધ્યાન રાખીએ તો આખી દુનિયાનો ધણી જ્યારે આવીને આપણી વચ્ચે બેસે ત્યારે કેટલું ધ્યાન રાખવું જોઈએ. એવરીથિંગ એલ્સ કેન વેઇટ. ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને ત્યારે મનુષ્ય ભાગવતની કથા સાંભળવાનો અધિકારી બને છે. આયોજનની વાત તો હજી ઉપર છે. કથા સુનને કા અધિકાર ભી કબ મિલે? જન્માંતરે ભવેત પુણ્યમ. અનેક લોકોને હું તો ઓળખું છું, તમે પણ ઓળખતા હશો, ઘણા બહેનોએ આંખમાં આંસુ સાથે વાતો કરી છે કે ભાઈ એટલી ઈચ્છા છે કથા કરવાની, તો કંઈ મેળ જ નથી ખાતો. મુહૂર્ત લઈએ, નક્કી કરીએ, ત્યાં તો કંઈકનું કંઈક થઈ જાય, આમ જ બની જાય. એ યોગ ક્યારે? અને એવું નથી કે સાધનો નથી, પરમાત્માની કૃપાથી સંપત્તિ છે, ખર્ચો કરવાની કોઈ ચિંતા નથી, બધું જ છે, માણસો છે, પરિવાર મોટો છે, બધું જ છે, કંઈક ને કંઈક થાય છે, નથી થતું. બધું હોય તો એ ન થાય. અરે ઘણા લોકો નક્કી કરે કે ચાલો કથા સાંભળવા જઈશું ને કંઈક એવું આવીને ઊભું રહી જાય, 7 દિવસ અખંડ બેસી ન શકે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત. અને કોઈ વખત એવા પરમાત્માની કૃપાથી યોગ ગોઠવાઈ જાય કે આમ કલ્પ્યું ન હોય ને તરત સુંદર રીતે થઈ જાય કાર્ય. એવા પણ 2 પરિવારો અહીંયા બેઠા છે, હું જોઈ રહ્યો છું મારી સામે, નામ નહીં લઉં પણ જે છે તે લોકો સમજી જશે કે કેવી સરસ રીતે આયોજન થઈ ગયા અને સુંદર રીતના. મારો કહેવાનો આશય કે ભાગવતજી જે કહે છે તે સત્ય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. હું આ ભાગવતની કથા કહેવા બેઠો છું તેથી આ બોલું છું એમ ન સમજો, આ એક હકીકત છે. અને जिन्हें अनुभव होगा उन्हें मालूम पड़ेगी इस बात. જેને કંઈક ઈશ્વર સાથે આત્મીયતા કેળવી હશે એને ખબર પડશે. એટલે કહેવાળા એમ કહે છે, ઓ કેટલી કથાઓ થાય, જુઓ ને અત્યારે જ અમારા ઘાટકોપરમાં અહીંયા ચાલે છે, ત્યાં ચાલે છે, ફલાણે ચાલે છે. બહુ સહેલું છે આ કહેવું, પણ એ વ્રત લઈને 7 દિવસ કથાનું શ્રવણ કરવું, જેમને અનુભવ હોય તે કબીરજી જેને કહે છે ને, ગહેરે પાણી પેટ. મારે જે ખાસ કહેવું છે તે આ કહેવું છે કે આ 7 દિવસને સામાન્ય 7 દિવસ નહીં સમજતા, વિશિષ્ટ 7 દિવસ છે અને એનો મહત્તમ ઉપયોગ કરી લેજો. આપણે કોઈ યાત્રાએ ગયા હોઈએ ને, આપણને ખબર હોય છે કે અહીંયા કંઈ વારંવાર અવાતું નથી. ગંગોત્રી ગયા હો કે યમનોત્રી ગયા હો, આપણને ખબર છે કે અહીંયા કંઈ વારંવાર અવાતું નથી. એક વખત ગયા છીએ તો બધું બરાબર જોઈ લઈએ. કોઈક આપણને કે અહીંયાથી 2 કિલોમીટર જરાક આગળ એમ સરસ આશ્રમ છે, આપણને થાય ચલો ને થાક લાગ્યો છે પણ જઈ આવીએ જરાક, ક્યાં ફરીથી આવવાના છે. પછી કોઈ કે હવે જરાક અડધો કિલોમીટર બીજું છે, આપણે થાય ચાલો એ કરીએ, ક્યાં ફરીથી આવવાના છે. આપણને લાગે કે આ જે સમય 5, 7, 10 દિવસનો સમય કાઢીને બધું જોવા આવ્યા છીએ, બધું બરાબર જોઈ લઈએ, પછી જિંદગીમાં ક્યારે થશે કોને ખબર. એ જે લાગણી તીર્થસ્થાનોમાં એ છે, શાસ્ત્રકારો કહે છે, સંતો કહે છે, એ જ લાગણીને આ 7 દિવસ માટે પણ બરકરાર રાખીએ. આ 7 દિવસ ફરીથી આવા ને આવા નહીં આવે.
મહત્વ આ છે. સમય મળ્યો છે, સદુપયોગ કરી લઈએ. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, માટે શ્રેષ્ઠ ઉપયોગ કરી લઈએ. જન્માંતરે સુતજીએ આ વાત કરી. તે પછી ભાગવતનો દર્શાવતા બે પ્રસંગો બહુ પ્રસિદ્ધ છે. એક તો શુકદેવજી જ્યારે પરીક્ષિતને ભાગવત કથામૃતનું રસપાન કરાવી રહ્યા હતા, સ્વર્ગમાંથી દેવો આવ્યા છે અમૃતનો કુંભ લઈને, અને કહ્યું પરીક્ષિતને કે 7 દિવસ પછી તારું મૃત્યુ છે, માટે તું આ કથાનું શ્રવણ કરી રહ્યો છે, કથામૃતનું પાન કરી રહ્યો છે. સ્વર્ગનું અમૃત તને આપીએ, તું લઈ લે, અને બદલામાં કથામૃત અમને આપી દે. પરીક્ષિત અને શુકદેવજીની નજર એક થઈ. દેવોને કહેવામાં આવ્યું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચત્વ મણિર્મહા. ક્યાં સ્વર્ગનું અમૃત અને ક્યાં કથામૃત? એ દેવો, તમે જો કથામૃત પામવા બેસો તો બેસો, તમારું સ્વાગત છે. તમે અમને અમૃત આપશો તો અમૃત અમે પ્રસાદ સમજીને લઈ પણ લઈશું. પણ તમે સ્વર્ગનું અમૃત આપીને બદલામાં કથામૃત મારી પાસેથી લઈ લેવા ઈચ્છતા હો તો આ બદલો મને માન્ય નથી. એનું કારણ, સ્વર્ગનું અમૃત દીર્ઘ આયુષ્ય આપે છે, જ્યારે કથામૃત દિવ્ય જીવન આપે છે. જીવનમાં દીર્ઘત્વ અને દિવ્યત્વ વચ્ચે પસંદગી હોય ત્યારે મહાપુરુષો હંમેશા દિવ્યત્વ પર મહોર મારે છે. The choice between longevity and divinity. લાંબુ આયુષ્ય હશે તો પરમાત્માની કૃપા છે, પણ તે દિવ્યતાને ભોગે નહીં. પ્રભુ, તું મને પહેલો જોઈ. બીજો પ્રસંગ છે, બ્રહ્માજીએ સ્વર્ગમાં ત્રાજવું બાંધ્યું. એક પલ્લામાં બધા જ ધર્મગ્રંથોને પધરાવ્યા, બીજા પલ્લામાં શ્રીમદ ભાગવતનો ગ્રંથ પધરાવ્યો. ભાગવતજીનું પલ્લું નીચું નમ્યું. આપણે કેવા ધર્માંધ થવાની જરૂર નથી, કે ફેનેટિક જવાની જરૂર નથી, કે જે કંઈ છે તે ભાગવતમાં છે, બીજું બધું નકામું છે, એમ હું નહીં કહું. બીજા બધા ગ્રંથો બહુ સુંદર છે, પણ અહીંયા આગળ કહેવાનો આશય એવો કે બીજા બધા ધર્મગ્રંથોનો સાર ભાગવતજીમાં ચોક્કસ આવી જાય છે. નારદજીનો પ્રસંગ. નારદજી બદ્રી વિશાલ ધામમાં પહોંચ્યા, ત્યાં સનત કુમારો મળ્યા છે એમને. સનત કુમારોએ નારદજીને પૂછ્યું કે નારદજી, આપ આટલા ઉદાસ કેમ છો? નારદજી કહે છે, હું ભારત વર્ષમાં ગયો તો, હમ તો પૃથ્વી યાતો, પૃથ્વી પર ગયો હતો અને ત્યાં બધે કલયુગ ફેલાયેલો જોયો છે. કેમ? સનત કુમારો પૂછે છે નારદજીને, તમને કેમ કલયુગ ફેલાયેલો લાગે? નારદજી કેમ બધું શું જોયું સમાજમાં? વર્ણન કરે છે નારદજી. અને નારદજીનું આ વર્ણન સાંભળીએ તો એમ લાગે કે નારદજી જાણે આપણી વચ્ચેથી આંટો મારી ગયા છે. કહે છે કે નાપશ્યમ કુત્રચિત શર્મ મનસ્સંતોષકારકમ. નારદજી કહે છે કે મેં પૃથ્વી ઉપર ક્યાંય શાંતિ નહીં જોઈ. કલયુગનું આ પહેલું લક્ષણ, શાંતિ નથી. મનનો સંતોષ નથી. આ કલયુગના લક્ષણો છે. આજે જુઓ, મનુષ્ય પાસે બધું જ છે, પણ સંતોષ નથી. હજી વધારે, હજી વધારે, હજી વધારે, હજી વધારે. અને એ હજી સંતોષ નથી એનો અર્થ શું ખબર છે? સાદી ભાષામાં કહીએ ને તો પોતાની પાસે ઓછું છે એવું નહીં, બીજાની પાસે વધારે છે માટે મારે જોઈએ. પોતાની પાસે ઓછું છે અને મને જોઈએ, એને તો આપણે જરૂરિયાત કેવી પડે. ધારો કે મને 5 રોટલીથી પેટ ભરાતું હોય અને મને 3 જ રોટલી મળે તો મને ઈચ્છા મનમાં રહ્યા કરે કે હજી 2 રોટલી મળે તો સારું, કારણ કે મારી જરૂરિયાત છે 5 રોટલીની. પણ હું એમ જોઉં, મારી બાજુમાં બેઠેલો માણસ 8 રોટલી ખાય છે અને મને 5 જ રોટલી, મને 3 મળે તો કે અરે પણ તારું પેટ ભરાઈ ગયું, તને ઓડકાર આવી ગયો, હવે બંધ થા. આ કયું
પાંચની આવશ્યકતા હોય, 3 મળી હોય તો 2 વધારે જોઈએ, એ જરૂરિયાત છે. પણ 5ની આવશ્યકતા છે, બાજુવાળા પાસે છે અને મારી પાસે નથી. આ કળિયુગનું લક્ષણ છે. મને જોઈતું નથી પણ બીજાની પાસે કેમ છે, તેથી મને જોઈએ છે. નારદજી કહે છે કે આ વૃત્તિ જોઈ. સત્યમ નાસ્તિ તપશૌચમ દયા દાનમ ન વિદ્યતે. કોઈના જીવનમાં સત્ય નહીં, તપ નહીં, શૌચ એટલે પવિત્રતા નહીં, દયા ભાવ નહીં, દાન કરવાની વૃત્તિ નહીં. ઉદરમ ભરીનો જીવા, પેટ ભરા વૃત્તિના લોકો થયેલા છે બધા. મંદા સુમંદ મતયઃ, બુદ્ધિહીન લોકો. બુદ્ધિ ઓછી થઈ ગઈ. આપણે તરત વિરોધ નોંધાવીએ, નારદજી આ શું બોલો છો? આટલી બધી સ્કૂલો, કોલેજો છે, યુનિવર્સિટીઓ ડિગ્રીના સર્ટિફિકેટો આપે છે, તમે કહો છો બુદ્ધિ ઓછી? હા, કેમ? બહુ ભણ્યા એટલે બહુ બુદ્ધિમાન આવું માનવાની જરૂર નથી. કારણ કે આજની જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ સ્મૃતિ પર આધારિત છે, મેમરી પર. બહુ યાદ રાખવાની કોઈની પાસે આવડત હોય તો બહુ ભણી શકે, પણ તેથી તો બહુ બુદ્ધિમાન થઈ ગયો. બુદ્ધિ આખી વસ્તુ જુદી છે. બુદ્ધિ એટલે તો વિવેક શક્તિ, કરતું કાર્ય નિર્ણય તે બુદ્ધિ છે. યોગ્ય વિવેક તે બુદ્ધિ છે. આજે સમાજમાં એ ઓછી થાય છે. કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછીશ અને પછી વિચાર કરજો કે આમાં બુદ્ધિ ક્યાં આવી. સૌથી પહેલો પ્રશ્ન, ભારત જેવો દેશ, એની અદાલતોમાં વકીલો 3-piece સૂટ અને કાળા ડગલા પહેરીને ફરે, એમાં બુદ્ધિ ક્યાં આવી? જે દેશની અંદર આટલી બધી ગરમી હોય પણ બ્રિટિશ કાળથી ચાલ્યું આવે છે, અંગ્રેજો મૂકી ગયા છે. એ કોઈ રફતાર મેળંગી, યસ સર પહેલેથી હોતી. આમાં કઈ બુદ્ધિ છે, મને કોઈ સમજાવશે? બીજું, હિન્દુ ધર્મનો યુવક કે યુવતી 31મી ડિસેમ્બરે રાતના 12 વાગે પાર્ટીમાં જાય, એમાં બુદ્ધિ ક્યાં આવી? મને સમજાવશે કે આ કઈ બુદ્ધિ છે? ક્રિસમસ, મને કોઈ બુદ્ધિ આમાં દેખાતી નથી. હોય તો તમે મને શીખવાડો. માત્ર આંધળું અનુકરણ. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, કાંઈ લેવા દેવા નહીં, કશું જ નહીં. દિવાળીની ઉજવણી બંધ કરી. સરસ મજાનું ઘરે લક્ષ્મી પૂજન થતું હતું, એ બધું થતું હતું, બંધ કરી દીધું. કેમ? હવે ચોપડા તો બધા એપ્રિલના થઈ ગયા, એટલે હવે શું કરવાનું? તો હિલ સ્ટેશન પર જઈએ. દિવાળી દિવસે હિલ સ્ટેશન પર જાય, ઘરની લક્ષ્મી છોડી દે અને ક્રિસમસની રાતના 12 વાગે પાર્ટીમાં જઈને નાચે. આ બુદ્ધિહીનતાનું લક્ષણ છે. આપણો યુવા વર્ગ જુઓ, 17, 18, 19, 20 વર્ષના યુવાનો અને યુવતીઓ સમાજમાં જે રીતે પગ ખુલતા જાય છે. આ શબ્દ જે 5 વર્ષ પહેલા અજાણ્યો હતો અને હવે એક ફેશનેબલ શબ્દ થઈ ગયો છે. એ આપણા યુવાનો અને યુવતીઓ 17, 18, 19, 20 વર્ષના, આમાં બુદ્ધિ ક્યાં? મને દેખાતી નથી બુદ્ધિ એની અંદર. મારી ભૂલ હોય તો સ્વીકારવા તૈયાર છું. કોઈ પણ મને આવીને સમજાવે કે આમાં પબમાં જવામાં બુદ્ધિ રહેલી છે આપની. આ કળિયુગના લક્ષણ છે. ફલાણી કોઈ હિરોઈન કે ફલાણો કોઈ હીરો આવા કપડાં પહેરે એટલે આપણે એ કપડાં પહેરવાના. આમાં બુદ્ધિ ક્યાં આવી એ મને સમજાતું નથી. હું મારી મર્યાદાનો સ્વીકાર કરું છું. મારી ભૂલ હોય છે કે આની અંદર. હું કોઈ વાત તમારા પર ઇમ્પોઝ કરવા માંગતો નથી. આમ નહીં કરો એ કહેવાનો મારો આશય નથી, પણ બુદ્ધિ ક્યાં આવી એ મને બતાવો. કે અમુક ફિલ્મની અંદર પેલી હિરોઈને આવું કંઈક પહેર્યું હતું, એટલે દરજીને ત્યાં લાઈન લાગ્યા, મને આવું સીવ્યા. ક્યાં છે બુદ્ધિ આમાં? અને એ કરવાની અંદર આપણે ગૌરવ અનુભવીએ છીએ. સર્કસની અંદર જઈને જુઓ, વાંદરાને પ્રેક્ટિસ કરાવીએ ને તો વાંદરો કેવું નાચે છે.
જો આ બધું આવી રીતે નાચવું, ગાવું, આવું બધું કપડાં પહેરવા એ બધું કરવાથી જો બુદ્ધિમાન ગણાતું હોય તો વાંદરો તો સારામાં સારો બુદ્ધિમાન કહેવાય, બધું કરી આપે છે. હું તમારી કોઈ લાગણીઓને દુઃખ પહોંચાડવા માંગતો નથી, હું માત્ર લાગણીઓને ઢંઢોળવા માંગુ છું. સમાજનો યુવા વર્ગ, સમાજનો બુદ્ધિમાન વર્ગ કંઈક થોડોક વિચાર કરતો થાય આ ગ્રંથના આશ્રય બેસીને, બસ એટલી ઈચ્છા રાખું છું. નારદજી કહે છે મંદમતી થયા છે લોકો, નિર્ણય લેવાનું જ જાણે આપણે બીજા ઉપર છોડી દીધું. આપણી આખી લાઈફસ્ટાઈલ આપણે ઇમ્પોર્ટ કરીએ, કોઈ બીજો કરતો એવું જ મારે કરવા, પછી તે મને અનુકૂળ હોય કે ન હોય. આ મંદમતી લક્ષણ છે. પાખંડ નિરતા, લોકો થયા છે દંભી. નારદ કહે છે માણસને સારા બનવામાં રસ નથી, સારા દેખાવામાં રસ છે. સરળ વાત તો એ છે કે સારા બની જાઓ તો આપોઆપ સારા દેખાશે, પણ સારા બનીએ તો બહુ લાંબો રસ્તો છે. એના કરતા બહારીઓ દેખાડો દંભ કરીને સારા, બસ લોકો 5 જણા કહે છે હું સારો એટલે સારો, મને કહ્યું આશ્રમા યવનૈ વૃદ્ધા સ્તીર્થાનિ સરિતસ્તથા. નારદજી કહે છે મેં 3 પ્રકારના વિક્રય જોયા સમાજમાં: વેદ વિક્રય, અન્ન વિક્રય અને કન્યા વિક્રય. વેદ એટલે જ્ઞાન, જ્ઞાન વેચાતું જોયું નહીં. આખી કમર્શિયલાઇઝેશન જે ઘૂસી ગયું છે એજ્યુકેશન સિસ્ટમની અંદર, કોઈ પણ સ્કૂલ કોલેજમાં એડમિશન લેવા માટે જે આવે એટલે કહેશે ડોનેશન કેટલું લાવ્યા છે, તેના વગર પ્રવેશ ન મળે. કળિયુગનું લક્ષણ. અન્ન વિક્રય, આ દેશની સંસ્કૃતિ એમાં ક્યારેય અન્ન વેચાતું નહીં. રાંધેલું અનાજ તો વહેંચવાનું હોય, વેચવાનું ના હોય, વેચાવાળા. હજી આમાં પણ વધારે સ્પષ્ટતા કરીશ કે જે કેટરિંગનો વ્યવસાય કરતા હશે કે હોટલો ચલાવતા હશે, આ માણસો અન્ન વેચે છે બરાબર છે, પણ એ તો બિચારા સારું કામ કરે છે. 40-50 રૂપિયામાં એક થાળી આપે, માણસનું પેટ ભરાય છે, એ બધું બંધ થઈ જાય ને હોટલો ને બધું, તો કેટલા લોકોની તકલીફ વધી જાય. એમને હું બહુ દોષવાન નથી ગણતો, પણ ભાગવત અહીંયા કહે છે માણસને કળિયુગ આવ્યો છે, અન્ન વેચવા માંડ્યું. કેવી રીતે? કોઈ પણ માણસ કોઈને પણ અન્ન આપે તો સામે વિચાર કરતો હોય હું મેં આને જમાડ્યો, હવે મને એ શું કરશે. સ્વાર્થ હોય ત્યારે જે કરે. નામ કેવા રૂપા લાગે, બિઝનેસ લંચ કે બિઝનેસ ડિનર. એ બિઝનેસ લંચ એટલે એક થાળી વેચીને કેટલું તમારી પાસે લેતો હોય તમને ખબર છે? હા લોકો, અરે લંચ પર આવો, આપણે આમ કરો. કોઈકને એમાં ખબર પડે કે આ ભાઈ છે ને અમુક ફેક્ટરી છે ને એમાં આપણે સપ્લાય કરી શકીએ એમ છીએ, એટલે ગમે તે કરીને એની સાથે મૈત્રી વધારી, 2-4 વખત મળી હળીને કે ચાલો ચાલો લંચ પર તમને લઈ જાઉં, આમ કરું, કાં તો ઘરે બોલાવે જમવા માટે, આ સરસ મજાનું જમાડે, અને જમતી વખતે વાતો કરી અને શ્રમમાં એવો નાખી દે કે જમવાનું પૂરું થાય પહેલા તો 5 લાખનો કોન્ટ્રાક્ટ ખિસ્સામાં પડ્યો હોય, તો આને એક થાળી કેટલામાં વેચી? 5 લાખમાં વેચી. એને જમવા બોલાવ્યો તો કઈ પ્રેમ હતો એટલે બોલાવ્યો કે આ એક માણસને આપણે અન્નદાન કરીએ? નહીં, સ્વાર્થ હતો તેથી બોલાવ્યો. અન્ન વિક્રય. અને ત્રીજું કન્યા વિક્રય. લગ્ન પ્રથાની અંદર ઘૂસેલા જે દૂષણો છે, એક જીવતી જાગતી કન્યાને, અને એ કન્યા પોતે જ લક્ષ્મી છે. કન્યાદાનના સંકલ્પમાં તો લખ્યું છે શ્રી રૂપિણી કન્યા. એને આપણે ઘરમાં પધરાવી લાવીએ છીએ, એના પર નજર લઈ, એની પાછળ સામાન કેટલો આવે છે, ભગવાન ચર્ચા જ આપે. કેટલા જોડી કપડાં કરે, કેટલા તોલા દાગીના કરે, ટીવી લઈ આપી, ગાડી લઈ આપી, ફ્લેટ લઈ આપે, કેટલા શેર ટ્રાન્સફર કર્યા છે, એના ઉપર જ નજર. વ્યક્તિ કરતા વસ્તુનું મહત્વ વધી જાય ત્યારે સમજી ચાલો કે માણસના મનમાં કળિયુગ આવી ગયું છે. એક પ્રશ્ન હું છેલ્લા 3-4 મહિનાથી મારા હૃદયની વ્યથા છે તે કથાઓમાં રજૂ કરતો હું છું.
કોઈ પણ કુટુંબની અંદર સૌથી લાગણીશીલ પ્રસંગ જો હોય ને તો એ છે પોતાની દીકરીના લગ્ન. કોઈ પણ પરિવારમાં તમે જુઓ મોટો લાગણીનો પ્રસંગ હોય તો આ